આ વિદાય પ્રસંગે ઉપસ્થિત આપણે ગામના સરપંચ શ્રી ધીરુભાઈ જાપડિયા, આપણા એસએમસી અધ્યક્ષ શ્રી લાલજીભાઈ ડાભી, આપણા પૂર્વ એસએમસી અધ્યક્ષ કમલેશભાઈ, આપણા ગામના આગેવાન હમીરભાઈ, તમામ સ્ટાફ, વહાલા બાળકો અને આજે જે વિદાય લઈ રહ્યા છે એવા અમારા વહાલા ભાવેશભાઈની શું વાત કરું એમ. ભાવેશભાઈને તો આ શાળામાં 20 વર્ષ જેવો સમય થયો છે, પણ મારે તો 9 વર્ષ જેવો સમય થયો છે. મને હજુ પણ યાદ છે જ્યારે હું આ શાળામાં હાજર થવા આવતો હતો ત્યારે એ સવારે મને ભાવેશભાઈ સવારે લેવા આવ્યા હતા કે સાહેબ હાલો હું તમને સ્કૂલે લઈ જાઉં. ભાવેશભાઈ એમની ગાડી આગળ ચલાવી અને મને પાછળ કે તમે આ સાઈડ આવતા રહ્યો આગળ, એમ રસ્તો ચિંતા ગયા. પણ આજના દિવસે મારે કેવું છે, મારું શાળાનું કોઈ પણ કામ હોય વહીવટી બાબતે તો મારા 2 શિક્ષકો જે વહીવટીમાં જાણકાર છે એવા એક દિનેશભાઈ અને ભાવેશભાઈ, આજે હું એમ કહું છું મારો એક હાથ જતો રહ્યો એવું મને લાગે છે. કારણ કે મારું કોઈ પણ કામ હોય વહીવટી કે કોમ્પ્યુટરનું, હું અહીં હાજર ન હોય શાળામાં, હું બીજી જગ્યા હોય, મારું કામ કોઈ દી અટક્યું જ નથી એવો મને અહેસાસ છે. અને બીજા કોઈ પણ કામ હોય એમ કહું કે ભાવેશભાઈ મારે આ કામ કરવાનું છે, ભાવેશભાઈની એનો સ્વભાવ જ એવો સરળ છે, સહજ છે કે ક્યારેય મને એણે ના નથી પાડી કે સાહેબ આ વસ્તુ હું નહીં કરું અથવા મને આ નથી ભાવતું. કોઈ પણ કામ હોય, ગમે તે વસ્તુ હોય, ઓલવેઝ પોઝિટિવ જ હોય. એટલે આજના દિવસે ભાવેશભાઈને એવું કહેવા માંગુ છું કે અહીંયા જેવું કામ કર્યું છે, કર્મનિષ્ઠ તમે રહ્યા છો, સહજ સ્વભાવ, સરળ સ્વભાવ, ઓલવેઝ પોઝિટિવ, એવા ભવિષ્યમાં પણ તમે આગળ જે શાળામાં જાઓ છો ત્યાં પણ રહો અને સદાય માટે અમારી યાદગીરીમાં રહ્યો, અમારી શાળાની, અમારા બાળકોમાં, એવી તમને શુભેચ્છાઓ પાઠવું છું. બાકી તમને કહેવા માટે તો જો હું બોલો બેસું તો લગભગ 2-3 કલાક કે વધારે બોલું તો પણ ઘટે એવું છે. પણ આજના દિવસે ફરીવાર ભાવેશભાઈ તમને ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર અને વી ઓલવેઝ મિસ યુ. હવે આગળ શબ્દો નથી નીકળતા મારાથી. આભાર.